જેતપુરમાં અનૈતિક પ્રેમ સંબંધમાં પત્નીના પ્રેમીએ જ પતિને છરી મારી હતી। અમરનગર રોડ ઉપર રહેતા કાપડ અને દલાલીનું કામ કરતા ફેનિસ પુસરા નામના યુવાને પત્નીના પ્રેમીએ છરી મારી હતી। યુવાન તેમના પરિવાર સાથે દીવ જતો હોય ત્યારે પત્નીના પ્રેમીએ પણ સાથે આવવાનું કહેતા યુવાને ના પાડતા યુવાનની પત્ની અને પ્રેમીએ યુવાન સાથે ઝઘડો કરી પ્રેમીએ યુવકને મારી હતી છરી। યુવકને છરી લાગતા જ ઇજાગ્રસ્ત થતા યુવકને જેતપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। અયાબ બાલાગામી નામના પ્રેમીએ યુવકને છરી મારી ફરાર થયો હતો। અયાબ બાલાગામી છેલ્લા 5 મહિના થયા ફેનિસની ગાડી ચલાવી ડ્રાઈવરનું કરતો હતો કામ। પોલીસે ઇજાગ્રસ્ત યુવક ફેનિસે પત્ની રિદ્ધિ અને પ્રેમી આયાઝ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે બંને વિરુદ્ધ 115(2), 118(1), 352 તેમજ 351(2) તેમજ 54 તેમજ જીપીએફ કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જે કેસની ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર।